ભારતનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો. કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું નિધન થયું છે. ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વિધાનસભા સહિતની સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન ઉપર જોડાયા છે. નિકુંજ, કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફાના નિધન પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. વિગતો શું? એ રાષ્ટ્રીય શોક હોવાના કારણે જે પણ સરકારી ઇમારતો છે તેમાં જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હોય છે તેને અડધી કાઠીએ આજે ફરકાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે કતારના પૂર્વ અમીર એટલે કે ત્યાંના રાજા શેખ અહેમદ બિન ખલીફા અલ થાનીનું આજે નિધન થયું છે અને જે પ્રકારે તેના નિધનના કારણે ભારતે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જે અંતર્ગત અલગ અલગ સરકારી ઇમારતો પર લાગેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. ગાંધીનગરના વિધાનસભા સહિત જે સરકારી ઇમારતો છે ત્યાં આ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાયો છે. આભાર નિકુંજ, વિગતો બદલ.